નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 રજૂ કર્યું, જે સામાન્ય માણસ, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર કેન્દ્રિત હોવાનું કહેવાય છે. બજેટ 53 લાખ કરોડ રૂપિયાથી વધુનું છે અને 7 નવા રેલ કોરિડોર અને ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી કરવાની જાહેરાત તો થઈ, પણ જે રાહતની સામાન્ય માણસે અપેક્ષા હતી તે ઘણી જગ્યાએ જોવા મળી નથી. આવકવેરા બાબતે કોઈ નવી ખુશખબર નથી. 12 લાખ સુધી ઝીરો ટેક્સની મર્યાદા વધારવાની આશા હતી, પણ સરકારે તેમાં કોઈ ફેરફાર નથી કર્યો. નવી કર વ્યવસ્થામાં બીપીએફ, એનપીએસ અને ઈએલએસએસ જેવી બચત યોજનાઓને કોઈ નવી કર છૂટ આપવામાં નથી આવી. જૂની કર વ્યવસ્થા જ યથાવત રાખવામાં આવી છે. ખેડૂતો માટે પણ બજેટ નિરાશાજનક રહ્યું છે. પીએમ કિસાનની રકમ ₹6,000 થી ₹12,000 કરવાની માંગ હતી, પણ આ બજેટમાં તેમાં કોઈ પણ વધારો થયો નથી અને એમએસપી પર પણ કોઈ મોટી જાહેરાત કરવામાં નથી આવી. વરિષ્ઠ નાગરિકોને પણ રાહત મળી નથી. વીમા યોજનાઓ, રેલ ટિકિટમાં છૂટ કે ટીડીએસમાં ફેરફાર કશું જ નથી. શેરબજારના રોકાણકારોને તો મોટો ઝટકો લાગ્યો છે. F&O ટ્રેડિંગ પર એસટીટી વધારતા બજાર તૂટી પડ્યું. જ્યારે એલટીસીજી અને એસટીસીજીમાં કોઈ રાહત આપવામાં નથી આવી. સારાંશ એ જ છે કે બજેટમાં કેટલીક જાહેરાતો જરૂર છે, પણ સામાન્ય માણસ જે સીધી રાહત જોઈ રહ્યો હતો તે હજુ પણ દૂર જ રહી ગઈ છે.